નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024 ધોરણ 10 વિષય ગણિત તારીખ 27/1/2025 કુલ ગુણ 80. તો મિત્રો આજે લેવાયેલ ગણિતના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો મિત્રો વિભાગ એ છે, નીચેના પ્રશ્નોના સૂચના પ્રમાણે જવાબ લખો. પ્રશ્ન ક્રમાંક 1 થી 24 કુલ ગુણ 24. વિભાગ એ એની અંદર મિત્રો પહેલું છે, નીચે આપેલા બહુવિકલ્પી પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા લખો. તો એની અંદર પહેલું છે મિત્રો, x = 2 y = 3 એ સમીકરણનો ઉકેલ છે. ખાલી જગ્યા સમીકરણનો ઉકેલ છે. તો મિત્રો અહીંયા તમારે જે x = 2 મૂકવાના છે ને y = 3 મૂકશું તો તમને એ સમીકરણનો ઉકેલ મળશે. તો મિત્રો એનો જે સમીકરણ છે એ કયા સમીકરણની અંદર તમે એની કિંમત મૂકશો તો જવાબ મળશે? તો એનો જવાબ આવશે મિત્રો એ x = 2x + 3y છે. આ સમીકરણની અંદર તમે એનો કિંમત મૂકશો તો તમારો જવાબ મળી જશે. રેડી? કારણ કે 2 × 2 = 4 અને 3 × 3 = 9. રેડી? એટલે થઈ જશે 13 - 13 = 0 બની જશે. એના પછી મિત્રો પ્રશ્ન 2, દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ખાલી જગ્યા ગણિતશાસ્ત્રીએ આપ્યું. તો મિત્રો એનું જે સૂત્ર છે એ આપણને શ્રીધર આચાર્યએ આપેલું છે. એના પછી મિત્રો ત્રીજો પ્રશ્ન છે, જો A3 = 8 અને A7 = 24 તો A10 કેટલા થાય? તો મિત્રો અહીંયા તમારા A10 બરાબર તમારો જવાબ છે એ તમે સમીકરણમાં મૂકશો તો તમારો જવાબ 36 મળશે. એના પછી મિત્રો પ્રશ્ન નંબર 4 છે, A = 1 2, B = 2 3 અને C = 3 4 આપેલા બિંદુઓ છે. તો નીચેના પૈકી ખાલી જગ્યા શક્ય છે. કયું સત્ય બનશે? તો AC + BC = AB, AB + BC = AC, કે C એ AB નું મધ્ય બિંદુ છે, કે D = AB અને C સમરેખ નથી. તો મિત્રો અહીંયા એનો જવાબ છે એ મિત્રો આપણો AB + BC = AC બનશે. એ આપણો જવાબ બનશે. એના પછી મિત્રો આગળ પાંચમો પ્રશ્ન જોઈશું. પાંચમા પ્રશ્નની અંદર આપણે જોઈશું તો જે sin² A અને 2sin A, sin 2A = 2sin A હોય તો A બરાબર ખાલી જગ્યા. તો મિત્રો આપણો જે જવાબ છે એ આપણો બનશે, એનો જવાબ આવશે 0. એના પછી 6 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું મધ્યવર્તી સ્થિતિનું માપ નથી? તો મધ્યવર્તી સ્થિતિનું માપ કયું નથી? તો મિત્રો આપણે મધ્યક જોયો, મધ્યસ્થ જોયો, બહુલક જોયો, પણ એનો વિસ્તાર છે એમાં આવતું નથી. તો એના પછી નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબોમાંથી યોગ્ય જવાબ લખવાનો છે. 3 + √16 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો મિત્રો એનો જવાબ જે છે એ આપણને મળશે સમય સંખ્યા, કારણ કે રૂટમાં 4 છે એટલે ચોખ્ખું 16, 4 નીકળી જશે, 4 ને 3 7 આવશે જવાબ, એટલે આપણો જવાબ બનશે સમય સંખ્યા. એના પછી 8મો પ્રશ્ન છે, દ્વિઘાત બહુપદી px = x3 + 5x² - 24 - 2x - 24 ની શૂન્યનો ગુણાકાર કેટલો થશે? તેનો જવાબ આવશે મિત્રો, આપણે ત્રિઘાત બહુપદી હોય તેનો ગુણાકાર માટેનો સૂત્ર છે -d/a. એટલે -d/a ની જગ્યાએ -24 અને કૌંસમાં માઇનસ અને કૌંસમાં -24 અને a = 1 બનશે. એટલે શું? એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એટલે આપણો જવાબ આવશે 24. એના પછી મિત્રો 9મો પ્રશ્ન છે, જો PA = PA' હોય તો 3/5 બરાબર PA = ખાલી જગ્યા થાય. તો PA બરાબર આપણો જવાબ મળશે મિત્રો 3/8 એનો જવાબ બનશે. આપણા ઓપ્શનમાંથી 3/8. એના પછી 10મું છે, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ sin થીટાનું મૂલ્ય ખાલી જગ્યા થાય. તો જેમ જેમ થીટાનું મૂલ્ય વધે છે તેમ તેમ sin થીટાનું મૂલ્ય પણ વધતું હોય છે. એના પછી મિત્રો 11 નંબરનો પ્રશ્ન જોઈશું
કે બિંદુ ક્યુ માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 મી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 મી હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા છે। તો મિત્રો એની જે ત્રિજ્યા છે એ આપણને જવાબ આવશે 7 સેમી એનો જવાબ બનશે। એના પછી 12મો પ્રશ્ન છે, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યસ્થ ખાલી જગ્યા થાય છે। તો n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યસ્થ છે એ મિત્રો n+1/2 બને છે। એના પછી 13મો પ્રશ્ન છે, તો 13મા પ્રશ્નની અંદર મિત્રો આપણને ખરા ખોટા જે છે નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાના છે। પાઈ એ સમય સંખ્યા છે, તો મિત્રો એનો જવાબ જે છે એ બનશે ખોટો બનશે, કારણ કે પાઈ એ અસમય સંખ્યા છે, સમય નથી। 22/7 એ સમય સંખ્યા છે પણ પાઈ છે એ અસમય સંખ્યા છે। 14મો પ્રશ્ન છે, 3 એ બહુપદી px બરાબર x² - 11x વત્તા k નું એક શૂન્ય હોય તો k બરાબર 24 થાય। તો આ જે છે મિત્રોનો જવાબ આપણો સાચો બનશે। એના પછી 15મો પ્રશ્ન છે, સમીકરણ યુગ્મ 5x - 15y બરાબર 8 અને 3x - 9y બરાબર 24/5 ને અનંત ઉકેલ હોય તો મિત્રો જવાબ ખરો છે। એના પછી મિત્રો 16મો પ્રશ્ન છે, પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓનો સરવાળો તો મિત્રો 1 થાય એ પણ ખરું છે। એના પછી મિત્રો આપણે આગલા પ્રશ્નો તરફ જશું। આગલા પ્રશ્નો જે છે એ આપણે જોઈશું। તો મિત્રો આગલા પ્રશ્નોની અંદર સમાંતર શ્રેણી -3 -1/2 અને 2 નું 11મું પદ શોધો। તો મિત્રો 11મું પદ જે છે એ આપણો જવાબ બનશે 22। 11મું પદ છે એ કેટલું બનશે તો 22 બનશે। એના પછી મિત્રો 18મો પ્રશ્ન છે, વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને શું કહે છે? તો વર્તુળને 2 બિંદુમાં જે છેદતી રેખા છે એને છેદિકા કહેવામાં આવે છે। એના પછી મિત્રો 19મો પ્રશ્ન છે, જો PE બરાબર 0.57 તો PE ડેશ શોધો। તો PE ડેશ બરાબર કેટલા થશે? તો મિત્રો PE ડેશ છે એના બરાબર કેટલા થશે? તો અહીંયા આપણો જે 19મો પ્રશ્ન છે એનો જવાબ આવશે 0.43, કારણ કે PE પ્લસ PE ડેશ બરાબર 1 થવો જોઈએ, એટલે 1 માંથી 0.57 ને તમે બાદ કરશો એટલે તમારો જવાબ આટલો મળશે। પછી વર્ગ 65 - 75 ની વર્ગ લંબાઈ કેટલી છે? તો બંનેનો વચ્ચેનો જે તફાવત છે એટલે એની વર્ગ લંબાઈ હોય તો મિત્રો એની વર્ગ લંબાઈ છે એ આપણને મળશે 10 એની વર્ગ લંબાઈ મળશે। એના પછી મિત્રો આગલા પ્રશ્ન જોઈએ, 21 નંબરનો પ્રશ્ન। તો 21 નંબરના પ્રશ્નની અંદર એનો જવાબ છે, બંધ અર્ધગોલકનું પૃષ્ઠફળ કેટલું થાય? તો એના જવાબની અંદર આપણે જોઈશું મિત્રો, તો એનો જવાબ આવશે 3πr² એટલે C આવશે 3πr²। એના પછી મિત્રો 22મો પ્રશ્ન જોઈશું, 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ કેટલું થાય? તો એનો જવાબ આવશે મિત્રો એ બનશે πr², એ એનો જવાબ બનશે। એના પછી ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થાય? તો મિત્રો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ જે છે એનો જવાબ આવશે C આવશે πr² 360 - θ/360 છે। અને એના પછી છે અર્ધવર્તુળનો પરિઘ। તો અર્ધવર્તુળનો પરિઘ કેટલો થાય? તો એનો જવાબ આવશે મિત્રો અર્ધવર્તુળ જે છે એનો πd એનો જવાબ બનશે। તો થેન્ક યુ મિત્રો, આપણો અહીંયા વિભાગ એ પૂરો થાય છે 1 પાર્ટ, અને બીજો પાર્ટની અંદર આપણે સંપૂર્ણ પેપરનો સોલ્યુશન તમને મળી જશે, તો વિભાગ પાર્ટ 2 પણ જોવા વિનંતી। થેન્ક યુ મિત્રો, આભાર।